નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ દ્વારા ચાલતા આ વિડિયો શ્રેણીમાં હું બ્રિજેશ સાકરેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા સેશનની અંદર આપણે અત્યારના રનિંગ વેવ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12 વિદ્યુત. ગયા સેશનમાં આપણે શું ભણી ગયા હતા તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધકતા વિશે અભ્યાસ કર્યો હતો. તો અવરોધ અને અવરોધકતા બે વચ્ચે શું ફેર? તો કે અવરોધ એટલે રોકી રાખવું અને અવરોધકતા એટલે શું થાય? અવરોધ એટલે રોકી રાખવું, ઇલેક્ટ્રોનને રોકી રાખવું. હવે તારે જવાનું નથી. અવરોધકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. હું બે સિક્યુરિટી ગાર્ડ લઉં, એક છે એ બહુ પાતળો છે, એક છે એ બહુ જાડો સિક્યુરિટી ગાર્ડ છે. તો જે પાતળો તો કે બે શું કામ કરશે? તો કે કોઈ પણ બહારથી કોઈ વ્યક્તિ આવે એને રોકવાનું કામ કરશે, ઇન્ક્વાયરી લઈને પર જવા દેશે. હું બે સિક્યુરિટી ગાર્ડ લઉં છું, એક પાતળો છે સિક્યુરિટી ગાર્ડ અને એક છે એ જાડા છે. તો જે પાતળો સિક્યુરિટી ગાર્ડ છે એ પણ વ્યક્તિઓને રોકવાનું કામ કરશે, જે જાડો સિક્યુરિટી ગાર્ડ છે એ પણ વ્યક્તિને રોકવાનું કામ કરશે. તો બે રોકવાનું કામ કરે છે. એટલે અવરોધ છે એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવું. અવરોધકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. એટલે કે જે પાતળો માણસ છે એ ઓછા વ્યક્તિને રોકી શકશે, જ્યારે જાડો માણસ છે એ વધારે વ્યક્તિ એકી સાથે આવી જાય તેને રોકી શકશે. તો અહીંયા એવી જ રીતે અવરોધકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. જે અલગ અલગ મટીરીયલની કેવી હશે? અલગ અલગ. જેમ કે લોખંડ, તો લોખંડને પોતાનો ક્યાંક અવરોધ હશે, ઇલેક્ટ્રોનને રોકી શકતો હશે. એટલે હા, હવે તો કે એને રોકવાની ક્ષમતા પણ લોખંડની કેવી હશે? અલગ. રબર, તો રબરનો અવરોધ કંઈક અલગ હશે. હવે એને ઉપરથી અવરોધ એટલે અવરોધકતા એટલે તો ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. રબરની અલગ હશે, તાંબાની અલગ હશે, સોનાની અલગ હશે, ચાંદીની અલગ હશે. એવી રીતે અલગ અલગ ધાતુની અવરોધકતા કેવી હશે? અલગ અલગ. એટલે બધાય માણસોની રોકવાની, કોઈ વ્યક્તિને રોકવાની ક્ષમતા કેવી હશે? અલગ અલગ. એવી રીતે બધા મટીરીયલની ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા કેવી હશે? અલગ અલગ. એટલે આપણે કહી શકીએ અવરોધકતા છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે. દ્રવ્યની જાત એટલે શું? એસી ઓબીસી? તો કે ના, એવું કંઈ નથી. તમે પછાતમાં આવો, તમે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિમાં આવો, જનરલમાં આવો, એવી કઈ વાત નથી કરતા. દ્રવ્યની જાત એટલે શું? તો કે લોખંડનો બનેલો છે, તાંબાનો બનેલો છે, સોનાનો બનેલો છે, કઈ ધાતુનો મટીરીયલ બનેલું છે એના ઉપર અવરોધકતા આધાર રાખશે. જેવું તમે મટીરીયલ બદલાવો એટલે અવરોધકતા પણ શું થઈ જાય? બદલાય. કારણ કે મારી કોકને રોકવાની ક્ષમતા અલગ છે, તમારી પણ કોકને રોકવાની ક્ષમતા કેવી છે? અલગ છે. તો અવરોધકતા બસ આ જ રીતે યાદ રાખવાનું. અવરોધકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. લાસ્ટ સેશનમાં આપણે શું ભણ્યા હતા? તો કે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય. જેમ લંબાઈ વધે અવરોધ વધે. અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ ક્ષેત્રફળ વધારવું એમ અવરોધ ઘટે, જેમ ક્ષેત્રફળ ઘટાડવું એમ અવરોધ વધે. આપણે માર્ગ દ્વારા પણ સમજ્યા હતા. એટલે કે મેં તમને કીધું હતું કે કોઈ જગ્યાએ ટ્રાફિક થાય છે, તમે એનો રસ્તો અતિશય પહોળો કરી નાખો તો ત્યાં ટ્રાફિક પહેલા કરતા ઓછો થશે. એવી જ રીતે તમે જ્યારે ક્ષેત્રફળ કોઈ સપાટીનું વધારી દો તેનો અવરોધ કેવો રહે? ઓછો. ઓકે, તો આપણે ભણ્યા હતા r ચલે છે l અને r ચલે છે 1/a. આ બેને કોમ્બો કરું, બેનો કમ્બાઈન કરું એટલે શું થશે? r ચલે છે l ના છેદમાં a. જો મારે સમપ્રમાણતાની અચળાંક દૂર કરવો હોય તો મારે વચ્ચે કંઈક અચળાંક મૂકવો પડે. તો મેં અચળાંક મૂકો તો અવરોધકતા ρ. આના ઉપરથી આપણે સૂત્ર કઈ યાદ રાખ્યું હતું? કે સૂત્ર આવી રીતે યાદ રાખેલું હતું કે r ρ લા. જ્યાં આ ρ એટલે શું? અવરોધકતા. r ρ l ના છેદમાં a. કે જ્યાં એને આપણે યાદ કેમ રાખશું સૂત્રને? રોલા. જ્યાં r એટલે અવરોધ એટલે ઇલેક્ટ્રોનને રોકી રાખવું. તો ભાઈ તારે કઈ જવાનું નથી. અવરોધકતા એટલે શું? ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. એટલે કે તમે કેટલી વાર ઇલેક્ટ્રોનને રોકી શકો છો, કેટલા ઇલેક્ટ્રોનને રોકી શકો છો. ઓકે, આના ઉપરથી હું ρ ને સૂત્રનો કરતા બનાવું તો જો આ ભાગાકારમાં ટાંકી મારું ઘસી ઉપર વયો જશે. એટલે કે r ગુણ્યા a આ ગુણાકારમાં ટાંકી મારું એટલે બરાબર ની આ બાજુ 1d ઠેકીને ક્યાં વયો જશે? ભાગાકારમાં. તો ρ r ગુણ્યા a ના છેદમાં l. તો આ સૂત્ર છે અવરોધકતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અવરોધકતાનું સૂત્ર શું થાય?
તો કે અવરોધ ગુણ્યા ક્ષેત્રફળના છેદમાં લંબાઈ. હવે અવરોધનો એકમ શું છે? ઓહમ. લખો. ઓકે. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. એ પણ આપણે લખી દીધું. છેદમાં લંબાઈનો એકમ મીટર. તો આ મીટર મીટર એકવાર ઉડી જશે. તો અવરોધકતાનો એકમ શું થશે? ઓહમ ઇન્ટુ મીટર. ખાસ યાદ રાખજો, અવરોધકતાનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. અવરોધનો એકમ શું થાય? ખાલી ઓહમ. આટલું ક્લિયર? તમને ત્રણ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. શું? અવરોધનો એકમ, અવરોધ એટલે R, એનું સૂત્ર V ના છેદમાં I. એનો એકમ તો કે V ના વોલ્ટેજના છેદમાં એમ્પિયર અથવા તો ઓહમ. બીજું તો કે અવરોધકતા, એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. ઓકે. અવરોધકતા એટલે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા. એના કરતા ઊંધું બોલું તો વાહકતા. અવરોધકતાનું ઊંધું શું થાય? વાહકતા, જેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. વાહકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને જવા દેવાની ક્ષમતા. તો ફટાફટ જવા દે, જવા દે. તો ધાતુ તત્વ છે, ધાતુ તત્વ, એની વાહકતા સૌથી વધારે છે, કારણ કે ધાતુ તત્વ છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોનને ફટાફટ જવા દેશે. જ્યારે અધાતુ તત્વ છે એની ઇલેક્ટ્રોન જવા દેવાની ક્ષમતા કેવી છે? ઓછી. અને ઇલેક્ટ્રોન રોકી રાખવાની ક્ષમતા કેવી છે? વધારે. એટલે વાહકતા છે એનો એકમ થાય ઓહમ ઇન્વર્સ. એટલે કે હું આને આમે લખી શકું કે 1/ઓહમ. વાહકતાનો એકમ શું થાય? 1/ઓહમ. અથવા બીજો એકમ છે મોહ. શું? મોહ. એટલે કે આ ઓહમને ઊંધો કરી નાખવાનો, મોહ. તો આ ત્રણ રાશિ પહેલા તમને આવડવી જોઈએ. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. સારા વાહકોની અવરોધકતા કેવી હશે? ઓછી. એકદમ સારો વાહક હશે, એમ કે લોખંડ છે, ચાંદી છે, સોનું છે, તો આ બધા જે વાહક હશે એ ઇલેક્ટ્રોનને સરળતાથી પસાર થવા દેશે, ઇલેક્ટ્રોનને રોકી રાખશે નહીં. તેની અવરોધકતા કેવી હશે? એકદમ ઓછી. એની વાહકતા કેવી હશે? આવા તત્વોની વાહકતા તો કે વધુ. મંદ વાહકોની અવરોધકતા. મંદ વાહક એટલે તો કે ધીમું ધીમું વાહક હોય, જેમ કે નિક્રોમ છે, નિકલ છે, તો આવા બધા જે તાર છે કે જેનો અવરોધ ખૂબ જ વધારે છે. તો અવરોધ વધારે છે એટલે ઇલેક્ટ્રોનને વધારે રોકી રાખે છે. તો ઇલેક્ટ્રોન રોકવાની ક્ષમતા પણ એની કેવી છે? વધારે. તો જે મંદ વાહક છે અવરોધકતા પણ કેવી છે? વધારે. પ્રાયોગિક પરિણામ દ્વારા આપણને રબર, કાચ જેવા જે તત્વો છે, રબર, કાચ જે વિદ્યુતને આપણે કહી શકીએ કે લગભગ અવાહક જ છે, જે ક્યારેય વિદ્યુતનું વહન થવા દેતા નથી. તેની અવરોધકતા 10^12. તમે વિચાર કરો, 10 ની પાછળ 12 મીટર, 10^12 ઓહમ મીટર થી 10^17 ઓહમ મીટર સુધીના છે. જ્યારે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા કેવી છે? ખૂબ જ ઓછી. તેથી આપણે એને શું કહી શકીએ? સુવાહક. શું કામ સુવાહક? કારણ કે એની અવરોધકતા કેવી છે? ખૂબ જ ઓછી. એટલે કે અવરોધ પણ કેવો છે? ખૂબ જ ઓછો. ત્યારબાદ આપણે જોઈએ મિશ્ર ધાતુની અવરોધકતા. મિશ્ર ધાતુની અવરોધકતા. મિશ્ર ધાતુ એટલે શું? તો કે બે કરતા વધારે ધાતુને મિશ્ર કરો, ભેગા કરો, તેને આપણે શું કહીએ? મિશ્ર ધાતુ. ફોર એક્ઝામ્પલ, જે 22 કેરેટનું સોનું છે, તો 22 કેરેટના સોનાની અંદર આપણે તો સોનાનો ઉપયોગ કરશી પ્લસ આપણે કોપરનો ઉપયોગ કરશી. એ બેને ભેગા કરશે અને આપણે 22 કેરેટનું સોનું બનાવશે. તો એવી રીતે મિશ્ર ધાતુ છે એ બે ધાતુથી બનાવેલી છે. તો મિશ્ર ધાતુ જે ધાતુથી બનાવવામાં આવી છે એની અવરોધકતા છે ને એના કરતા મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે. તમે કહેશો સાહેબ શું કહો છો તમે? સમજો, માની લો કે અમે સોનું બને, આપણે જે વીટી પહેરીએ કે હાર પહેરીએ કે એવી કોઈ પણ પ્રકારની સોનાની વસ્તુ દાગીના પહેરીએ, તો એમાં જે સોનું જે વપરાય છે 22 કેરેટ, તો એની અંદર બે પદાર્થનો ઉપયોગ થાય. એક તો 24 કેરેટનું સોનું અને એક તો કોપર. તો આ જે તાંબુ છે એ તાંબાની અવરોધકતા કરતા પણ મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે, અને સોના જે 24 કેરેટનું સોનું છે એના કરતા પણ જે મિશ્ર ધાતુ બની 22 કેરેટનું સોનું એની પણ અવરોધકતા વધારે હશે. એટલે મિશ્ર ધાતુની અવરોધકતા છે એ વધુ હશે કમ્પેરેટિવલી જે ધાતુમાંથી બનાવવામાં આવેલી છે એના કરતા. અર્ધવાહક. અર્ધવાહક કોને કહેવાય?
તો કે જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલો એને આપણે અર્ધવાહક કહીએ. તો આ જે અર્ધવાહક છે જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, તો આ બધા જે અર્ધવાહક છે એની અવરોધકતા છે એ સુવાહક હોય એના કરતા અવરોધકતા છે એ કેવી હશે? વધારે. સુવાહક કરતા અવરોધકતા વધારે, પણ અવાહક કરતા અવરોધકતા કેવી હશે? ઓછી. સુવાહક કરતા અવરોધકતા કેવી હશે? વધારે, અને અવાહક કરતા ઓછી, એટલે કે વચ્ચેના ગાળામાં આવશે, અર્ધવાહક છે. તો આના ઉપરથી આપણે આવી રીતે આ લખી શકીએ છીએ કે જો અવરોધકતા એ સૌથી વધુ કેની હશે? તો કે અવાહક. અવરોધકતા છે એ સૌથી ઓછી કેની હશે? તો કે સુવાહક. સુવાહકની અવરોધકતા સૌથી ઓછી હશે. બિચારા ઇલેક્ટ્રોન રોકશે જ નહીં, જે આવે ને જવા દે, ભગવાનના ઘરનામાં સુવાહક. જ્યારે આ બેની વચ્ચે અવરોધકતા કેની હશે? અર્ધવાહકની. એટલે કે અર્ધવાહકની અવરોધકતા એ અવાહક કરતા ઓછી અને સુવાહક કરતા વધારે હોય છે. આ બેની વચ્ચે આવશે. આટલું ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે ચર્ચા કરી અવરોધકતા વિશે. આટલું પહેલા બધાને ક્લિયર થયું? 2 મિનિટનો ટાઈમ આપું છું, બધા ફટાફટ લખી લો આટલી ચર્ચા. ચાલો, તો હવે આપણે જોઈએ હજી આગળનો ક્વેશ્ચન. આપણે દ્રવ્યની અવરોધકતા વિશે ફક્ત ડિટેલમાં ચર્ચા કરીએ કે અવરોધકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવાની ક્ષમતા, અને અવરોધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવું. તો આ બે ગુણધર્મ વિશે તમે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે એ સમજીએ કે ધાતુની અવરોધકતા જે છે એ પદાર્થના કયા કયા ગુણધર્મો ઉપર આધાર રાખે. એટલે કે દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો ઉપર આધારિત છે. તો જો એક તો પહેલા સૌથી પહેલા પેલી છે દ્રવ્યની જાત. દ્રવ્યની જાત એટલે તો કે એસી એસટી કે ઓબીસી ના, એવું કંઈ નથી. દ્રવ્યની જાત એટલે કે તમે દ્રવ્યનો પ્રકાર, કે તમે લોખંડ લ્યો છો, કોપર લ્યો છો, ચાંદી લ્યો છો, પ્લેટિનિયમ લ્યો છો, કે નિકલ લ્યો છો, નિક્રોમ લ્યો છો, મેંગેનીઝ લ્યો છો, પોર્સેલેન લ્યો છો, કઈ પ્રકારની ધાતુનો ઉપયોગ કરો છો, રબર લ્યો છો, કાચ લ્યો છો, ધાતુ, અધાતુ, અર્ધધાતુ એટલે કે અવાહક, તમે કોઈ પણ વસ્તુ લ્યો તો એ બધી અલગ અલગ વસ્તુ છે. તો સૌથી પહેલા પેલું દ્રવ્યની અવરોધકતા જે રો છે, રો અવરોધકતા એ દ્રવ્યની જાત ઉપર આધારિત છે. ત્યાર પછી તો કે દ્રવ્યના તાપમાન ઉપર આધારિત છે. શું કામ દ્રવ્યના તાપમાન ઉપર આધારિત છે? તો કે કોઈ એક એવો આપણે વિચારીએ કે કોઈ એક આવો એક કટકો છે ધાતુનો, એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા છે. હવે જે ઘણા બધા ઇલેક્ટ્રોન છે એ નોર્મલ ટેમ્પરેચરે તો બિચારા એમને બેઠા છે. હવે તમે એને જેવું ટેમ્પરેચર દરશો એટલે કે આને તમે ખૂબ જ ગરમ કરશો, ખૂબ જ ગરમ કરશો, ખૂબ જ ગરમ કરશો, ગરમ કરશો, તો ઇલેક્ટ્રોન છે આગા પાછા ગમે એમ આટા મારશે. તો આગા પાછા ગમે એમ આટા મારે એટલે એ અવરોધ શું કરશે? વધારશે. એટલે કે કોઈ ઇલેક્ટ્રોનને અહીંથી આમ જવું છે એટલે સહેલેથી જઈ શકશે નહીં. તો અવરોધ વધ્યો, આર વધ્યું, તો અવરોધકતા પણ શું થાય? વધે. ઓકે, તમે સિમ્પલ વિચારો કે અત્યારે આપણે એમાં અહીંયા ઊભા છે, આપણે કઈ ફેરફાર નથી. હવે તમે વિચારો તમે જ્યાં ઊભા છો ત્યાં આખું તળિયું હોય એકદમ ગરમ, લાટો થવા માટે આપણે ઠેકા મારવા માંડશું કે આ બહુ ગરમ લાગો કે. ઓકે, આ સિવાય તો કે આપણે વિચાર કે કોઈ એક રૂમ છે કે જેમાં 200 જણા છે. હવે બધાને ગરમ લાગવા માંડે તો બધે ગમે માટા મારશે ગમે એમ. તો કોઈ એક વ્યક્તિને બીજી એક છેડેથી બીજા છેડે જવું છે તો સહેલેથી જઈ શકશે નહીં, કારણ કે ઘણા બધા લોકો એની સાથે અથડાશે, કારણ કે બધા એકબીજા સાથે ભટકાય છે. ખૂબ જ તળિયું ગરમ હોવાથી બધા આમ તેમ ભાગે છે. તો કોઈ એક વ્યક્તિ એક છેડેથી બીજા છેડે જઈ શકશે નહીં. તો અહીં એટલે આપણે એવું કહી શકીએ કે દ્રવ્યોનું તાપમાન છે એના ઉપર પણ અવરોધકતા આધારિત છે. જેમ જેમ તાપમાન વધે એમ પદાર્થનો અવરોધ વધે, અવરોધ વધે તો અવરોધકતા પણ વધે. અમુક અંશે તેના પર લાગતા દબાણ પર પણ અવરોધકતા આધારિત છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તાપમાન વધે તો ધાતુની અવરોધકતા વધે. શું કામ ધાતુની અવરોધકતા વધે? તો કે મેં તમને રીઝન કીધું કે જ્યારે હું ધાતુ તત્વ હોય છે એમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જેવું હું એને ગરમ કરું એટલે થશે શું? તો કે આના જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા આમ તેમ ગતિ કરવા માંડશે કે જેને લીધે કોઈ એક ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવું હોય તો સહેલાઈથી જઈ શકશે નહીં. એટલે કે અવરોધ વધશે તો સામે અવરોધકતા પણ વધશે.
ધાતુ તત્વની વાત થઈ. હવે અર્ધવાહક છે, અર્ધવાહક એની અવરોધકતા તાપમાન વધારો તો ઘટે. તો આ ઊંધું થયું. તમે અવરોધકતા જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, આવી અલગ અલગ અર્ધવાહક હોય ને એનું તમે જેમ ટેમ્પરેચર વધારો ને એમ એની અવરોધકતા ઘટે, એટલે કે એની સુવાહક બનતું જાય. તો એના આ જ ગુણધર્મને કારણે આજે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ થયો છે. એટલે કે આપણે તમે જોવું કે કોઈ પણ ટેકનોલોજી છે દિવસે ને દિવસે નાની થતી જાય છે બીકોઝ ઓફ અર્ધવાહક સેમિકન્ડક્ટર્સ. અર્ધવાહક જેને ઇંગ્લિશમાં કહેવાય સેમિકન્ડક્ટર્સ. તો સેમિકન્ડક્ટર્સ ને લીધે જ જેમ બને એમ દિવસે ને દિવસે ટેકનોલોજી નાની થતી જાય છે. ઓકે, અને આનો સૌથી મોટો એડવાન્ટેજ શું? તો કે તમે જેમ આ સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકનું તાપમાન વધારો એવી વધારે વાહક બનતા જાય. એટલે તમે જેમ એને ગરમ કરો એવી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. આ એવી ઘટના થાય. તો આ આપણે યાદ રાખીએ. આ સિવાય મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીએ ધીમે ધીમે વધે છે. એટલે કે મિશ્ર ધાતુ વિશે જેમ કે મેં તમને કીધું હતું મિશ્ર ધાતુ કોને કહેવાય? નિક્રોમ. તો નિક્રોમ છે નિક્રોમ. તો આ પણ એક પ્રકારની મિશ્ર ધાતુ છે કે જે નિકલ અને ક્રોમિયમની બનેલી છે. નિકલ અને ક્રોમિયમની બનેલી છે. તો જો આ જે મિશ્ર ધાતુ આને કહેવાય મિશ્ર ધાતુ. જ્યારે આને શું કહેવાય? ધાતુ. આને પણ શું કહેવાય? ધાતુ. તો જે મિશ્ર ધાતુની અવરોધકતા ρ હશે એ આના કરતા અને આના કરતા પણ કેવી હશે? વધારે. આ સિવાય તો કે મિશ્ર ધાતુની અવરોધકતા છે એ તાપમાનથી લગભગ કેવી હશે? સ્વતંત્ર. એટલે કે તમે એનું જેમ તાપમાન વધારો તેના અવરોધકતામાં કાંઈ ફેરફાર થશે નહીં. પણ ટીસે વધારે તાપમાને એની અવરોધકતામાં થોડોક એવો ફેરફાર થશે. જેમ કે હું નિક્રોમ છે, નિક્રોમનો વાયર, તો એને હું 500 સેલ્સિયસ તાપમાન વધારું ને ત્યારે એનું માંડ અવરોધકતામાં કાંઈક ફેરફાર પડે. તો વિચાર કરો કે 500 સેલ્સિયસ તાપમાન એટલે કેટલું બધું વધારે તાપમાન વધે, છતાં પણ એની અવરોધકતામાં લગભગ કાંઈ ફેર પડતો નથી. થોડીક એવી અવરોધકતા વધે. તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ કેવી છે? સ્વતંત્ર. આ સિવાય અવાહકોની અવરોધકતા છે ખૂબ જ ઊંચી હોય છે કે જેને તાપમાન સાથે કાંઈ લેવા દેવા નથી. એને તમે ગમે એટલું તાપમાન વધારો તો પણ એ વિદ્યુતના અવાહક જ રહેવાના છે. તાપમાન ગમે એટલું ઘટાડો તો પણ એ વિદ્યુતના અવાહક પણ રહેવાના છે. કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનનો જ શું છે? અભાવ. ચાલો હવે આપણે એક મસ્ત પ્રકારનું ઉદાહરણ જોઈએ કે જેની મદદથી તમે સમજી શકશો કે આપણે એક અવરોધકતા છે એ કેવી રીતે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો ચાલો આપણે સૌથી પહેલા જોઈએ કે કોઈ એક l લંબાઈનો તાર છે. આ જો મારી કે માર્કર છે એવી રીતે કોઈ એક તાર છે l લંબાઈનો કે જેનું આ ક્ષેત્રફળ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આપણે જો આ જે ગોળાકાર રિંગ દેખાય એવી રીતે એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો l લંબાઈનો સળિયો છે. આટલું પહેલા ક્લિયર થયું. હવે તો કે હું જે આવી રીતે કોઈ સળિયો હોય એને હું દબાવું, પ્રેસ કરું તો ઓબવિયસ વાત છે કે સળિયાની લંબાઈ વધે. અરે તમે યાર સિમ્પલ વાત, મમ્મી ઘરે રોટલીનો લોટ બાંધતા હોય તો તમે આવી રીતે કોઈ રચના કરી તમે પછી લોટને જોરથી આવી રીતે આમ કરશો તો એની લંબાઈ વધતી જશે. એવી જ રીતે તમે આ l લંબાઈનો સળિયો છે એની લંબાઈ વધારી અને ડબલ લંબાઈ કરો. કેવી લંબાઈ કરો છો? ડબલ લંબાઈ કરી તો સામેનું ક્ષેત્રફળ શું થશે? ઘટી જશે. એટલે કે હું જે આ જ l લંબાઈનો સળિયો છે અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ છે એને હું દબાવી દઉં તો આની લંબાઈ વધશે, સામેનું ક્ષેત્રફળ શું થાય? એટલું જ ઘટી જશે. એટલે કે જો લંબાઈ ડબલ થાય તો ક્ષેત્રફળ અડધું થઈ જાય. તો અહીંયા હવે આ ક્ષેત્રફળ કેટલું હશે? તો કે પહેલા એ હતું, હવે કેટલું થઈ જશે? અડધું. સામે લંબાઈ કેટલી થઈ? ડબલ. જો લંબાઈ 3 ગણી થાય તો ક્ષેત્રફળ કેટલું થાય? ત્રીજા ભાગનું. જો લંબાઈ 4 ગણી થાય તો ક્ષેત્રફળ કેટલું થાય? ચોથા ભાગનું એટલે કે a/4. જો લંબાઈ 5 ગણી થાય તો ક્ષેત્રફળ થાય a/5 એટલે કે પાંચમા ભાગનું. તો આપણે આવી રીતે કોઈ એક સળિયો તો કે જેને આપણી લંબાઈ બમણી કરી તો સામેનું ક્ષેત્રફળ કેટલું થશે? અડધું. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો મળતી નવી લંબાઈ કેટલી રહેશે? 2a. નવું ક્ષેત્રફળ એનું કેટલું રહેશે? તો કે a/2. આટલું પહેલા ક્લિયર.
ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ આના ઉપર છે સૂત્ર મૂકીએ તો આપણું સૂત્ર શું હતું અવરોધનું અવરોધ ρ L ના છેદમાં a તો આ પેલી લંબાઈ માટે આ સૂત્ર થશે ઓકે આને કહો સમીકરણ નંબર 1 હવે તો કે જો દ્રવ્ય બદલાયું નથી આ લોખંડનો સળિયો તો લોખંડનો સળિયો જ રાખ્યો છે એટલે અવરોધકતામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો અવરોધકતા એ જ રહેશે તો બીજા કિસ્સામાં r ડેશ એટલે કે મળતો નવો અવરોધ કેટલો હશે ρ પેલા જે અવરોધકતા બદલશે નહીં કારણ કે અવરોધકતા છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે દ્રવ્યની જાત આપણે બદલાવી નથી ચાલો હવે જોઈ લંબાઈ તો લંબાઈ આપણે કેટલી કરી 2 ગણી સામે ક્ષેત્રફળ કેટલું થયું ચોથા ભાગનું ઓકે છેદનો છેદ અંશમાં તો હવે આમાં શું લખી શકું r ડેશ 4 ρ L a હવે તો કે જો આ ρ L a બરાબર તો શું થાય છે આ એટલે કે જે સમીકરણ નંબર હું આને 2 કહું તો સમીકરણ નંબર 2 માં સમીકરણ નંબર 1 ની કિંમત મૂકું તો શું થાય r ડેશ બરાબર આના બરાબર શું થઈ જશે ખાલી આ તો 4 આ આવું થયું તો જો મેં લંબાઈ 2 ગણી કરી તો મને નવો અવરોધ કેટલા ગણો મળ્યો 4 ગણો મળ્યો એટલે કે મારી લંબાઈ ડબલ થઈ ગઈ તો મારો અવરોધ 4 ગણો થઈ ગયો આટલું ક્લિયર તો આના પરથી આપણે શું કહી શકીએ તો કે જો 2 ગણી કરી તો અહીંયા આપણને શું મળ્યું 4 જો હું 3 ગણી કરત તો 9 4 ગણી કરત તો 16 તો અહીંયા બધું કહી શકું કે જે r ડેશ એટલે કે મળતો નવો અવરોધ છે એટલે કે હું કોઈ લંબાઈ છે કોઈ પદાર્થની લંબાઈ વધારું અને એનું ક્ષેત્રફળ ઘટાડું તો મને જે નવો અવરોધ મળે એ નવો અવરોધ કેટલો મળશે n² r જેટલો જ્યાં n² એટલે શું n² એટલે તો કે તમે કેટલી લંબાઈ વધેલી છે જો હું 2 ગણી લંબાઈ કરું તો અહીંયા n બરાબર શું આવશે 2 તો 2 નો વર્ગ 4 આવી ગયું ડાયરેક્ટ સૂત્ર એટલે આ કી પોઈન્ટ છે ખાસ યાદ રાખજો તો કે હું કોઈ વાહક તાર છે એની લંબાઈ હું 3 ગણી કરું કેટલા ગણી 3 ગણી તો અહીંયા હું n બરાબર શું મૂકીશ 3 તો 3 નો વર્ગ 9 તો મને મેં કોઈ વાહકની લંબાઈ 3 ગણી કરી તો મને નવો અવરોધ કેટલા ગણો મળશે તો કે પહેલા કરતા 9 ગણો અવરોધ થઈ જશે ઓકે જે ફોર એક્ઝામ્પલ તો કે માની લો કે મારી પાસે કોઈ વાહક તાર છે એની લંબાઈ મેં 4 ગણી કરી કેટલા ગણી 4 ગણી તો એ જે વાહક તાર હતો એનો અવરોધ કેટલા ગણો વધી ગયો 16 ગણો કેટલા ગણો 16 ગણો તો આના ઉપરથી આપણે અવરોધકતા છે એની ડિટેલમાં ચર્ચા કરી અવરોધકતા એના ઉપર આધારિત છે ત્યારબાદ એક નાના સૂત્રની મદદથી આપણે r ડેશ n² r એટલે કે આપણે એ પણ સમજ્યા કે કોઈ પદાર્થની લંબાઈ વધારો અને ક્ષેત્રફળ ઘટાડો તો અવરોધ કેવી રીતે બદલે છે આઈ હોપ તમને અવરોધકતા વિશે બધું ક્લિયર થઈ ગયું હશે આ સિવાય આપણા હોમવર્કની અંદર જે આખી જે સ્લાઇડ છે એ આની પહેલા જે આપણે લખ્યું એ આ બંને તમારે તમારી બુકની અંદર એકવાર આખી બુકમાં અને એકવાર રફ બુકમાં મોઢે લખવાનું રહેશે આખી બુકમાં તમને જોઈ લખવાનું છે જ્યારે રફ બુકમાં તમારે મોઢે લખવાનું રહેશે ઓકે તો ફટાફટ બધાને 2 મિનિટનો ટાઈમ આપું છું બધા ફટાફટ આ પૂરેપૂરું બોર્ડ છે લખી લો પહેલા ફટાફટ રેડી તો આપણે આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફિઝિક્સ ઇઝ અ લાઈફ